भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. વેલકમ ટુ એસપીસ લાઈફ. હેવ અ ગુડ મોર્નિંગ. તો પડી ગઈ સવાર અને આપણે લાગી ગયા આપણા કામ પર. કબૂતરને પાણી નાખી, ઘરની સાફ સફાઈ કરી, ભગવાનને યાદ કર્યા, દીવાબત્તી કરી. જો મારા કબૂતર એ તો કહેવાય ને કે પક્ષીઓ પાસેથી શીખવા જેવું છે કે સળીઓ ભેગી કરી કરીને માળો બનાવે. જ્યારે માણસ છે સળીઓ કરી કરીને એ માળાને તોડે. તો આપણે ભાઈ શિવજીને જલ અર્પણ કરી દીધું, તુલસીજીને જલ અર્પણ કરી દીધું, અને મારું ફેવરેટ કામ અને છે સવારનું કિચન સાફ કરવું. અને ભાઈ અન્નપૂર્ણા માતાને આભાર વ્યક્ત કરીને આપણે શરૂ કરી દીધી રસોઈ. અને આજે મેં મારા હસબન્ડનું ફેવરેટ શાક બનાવ્યું છે, અને છે ભીંડીનું શાક. અને એને ખૂબ ભાવે છે, એનું ફેવરેટ શાક છે. તો ખૂબ બધા લસણ સાથે આ શાક વધારે ટેસ્ટી લાગે છે. તો ભાઈ રજૂ કરું છું ભીંડાનું શાક એસપી સ્ટાઇલમાં. તો તેલમાં ભાઈ વઘાર કર્યો, લસણ નાખ્યું, ભીંડા નાખ્યા, અને ભીંડાને આપણે એમ જ ચોળવવાના છે થોડું મીઠું નાખીને. બાકી એમાં હું કાંઈ જ ના નાખું જ્યારે એ ચડતા હોય ત્યારે. એટલે આપણે એને એમને એમ ચડવા દીધા છે ખાલી તેલમાં. તો જો એ ચડી જાય, એકદમ સરસ પાકી જાય, પછી જ આપણે એમાં બધા મસાલા કરવાના છે. તો પછી એ બધા મસાલા કરી અને મેં નાખ્યું દહીં. દહીંવાળી ભીંડી મારા પરેશની ફેવરેટ છે. અને પાકવા દઈએ, છાછી વાર એને આપણે પાકવા દઈએ કે જેથી જે રસો છે એ ખાટો થઈ જાય. અને બહુ બધી કોથમીર સાથે આપણે આ શાક બનાવી દીધું છે અને કરી દીધું ટિફિન પેક. અને ખબર જ છે કે આજના ટિફિનમાં છે ભીંડાનું શાક, રોટલી, પાપડ. અને આજે હું ઉપર રોટલી મૂકું છું, એ છે ગાયની રોટલી. તો જો આજે મારે સુપરવિઝન હતું અને ત્યાં મને છે ને એક છોકરીની પુરવણી જોવા મળી. ને જો તમે એના અક્ષર એટલા સુંદર, મોતીના દાણા જેવા અક્ષર, એના એક સરખું લખેલું. મને તો ભાઈ બહુ જ ગમ્યું. જો છેકો માર્યો છે ને તોય એ જે પેજ છે બહુ સારું લાગે છે. તો આપણું કામ પતાવીને હું આવી ગઈ ઘરે, અને આજે ડિનરમાં બનાવી ભાખરી અને ગાંઠિયા તૈયાર હતા. અને અમને વધારે ભાવે છે ગાંઠિયા, ભાખરી અને ચાનું કોમ્બિનેશન. તો ઘણી વખત અમે ડિનરમાં આ જ ખાઈએ છીએ. તો જો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.